એ રામ રામ નેતાજી. રામ રામ સીતારામ. કેમ નેતાજી આજે આબર થયું? હું તમારી ઘરે મત માંગવા આવ્યો છું. એટલે અત્યારે હે ને મત? હું ચૂંટણીમાં ભર્યો છું ધારાસભાની. તમારે મને મત આપીને વિજય બનાવવાનો છે. અમારી ગોબાજાળી પાર્ટી અમારું નિશાન છે ગધેડો. તમારે નિશાન ગધેડો છે? હા, તમે અમને મત આપીને વિજય બનાવો. અમે તમને મત તો આપી પણ તમે અમને સુવિધા શું કરી દો? અરે હું ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. ઘરે ઘરે સ્મશાન નો બનાવવાના હોય, સંડાસ બાથરૂમ બનાવવાના હોય. હા, સંડાસ બનાવી દઈશ. ઘરે ઘરે સંડાસ બાથરૂમ બનાવી દઈશ અને તમને લોન પણ અપાવીશ. અને અમારી ગોબાજાળી પાર્ટી આવી જશે એટલે તમામ કામમાં ગોબાજાળી કરીશ. નેતાજી આમ તો હું તમને શું કહું, અમને છે ને 24 કલાક પાણીની સુવિધા કરી નાખ. મારો ઘરવાળો બિચારો હેલ લઈને ક્યાં ઠેઠ પાણી ભરવા જાય છે. અરે હું તમારે ઘરે ઘરે દાંત નખાવી દઈશ. તમે મને મત આપીને અમારી ગોબાજાળી પાર્ટીને મત આપીને ભવ્ય મતથી વિજય બનાવો. એ તો અમે તમને મત આપશું પણ તમે કઈક કામ કરો ને તો બાકી અમે મત દીધેલા પાછા લઈ લેવું. ના ના, અમારી ગોબાજાળી પાર્ટી તમામ કામમાં ગોબાજાળી કરશે એટલે તમારે ટેન્શન નથી લેવાનું. મને મત આપીને ભવ્ય મતથી વિજય બનાવી દો. રાજા મતથી. રામ રામ.